જય શ્રી કૃષ્ણ। આજે અમારા સમર્પણ ગ્રુપને 5 વર્ષ પૂરા થઈ ગયા છે। એમાં માટે અમે આજે સિનિયર સિટીઝન માટે સંગીત સંધ્યાનું આયોજન કર્યું હતું। એમાં 150 થી પણ વધુ સિનિયર સિટીઝનને સેવા આપી હતી। એ સમર્પણ ગ્રુપના પ્રોગ્રામ હંમેશા જ થતા હોય છે। સમર્પણ ગ્રુપના રચિતા શ્રી અમારા જણાબેને એનો પાયો કર્યો હતો અને એ પાયા પર ઇમારત બાંધવાનું મુખ્ય કામ અમારા હાલના પ્રમુખ શ્રીમતી ઈલાબેન રાજાની દ્વારા થાય છે અને ખૂબ સરસ રીતે કામ કરે છે। આ આજનું એક જ કામ નથી, પણ સમર્પણ હંમેશા જ સિનિયર સિટીઝન માટે કંઈ ને કંઈ કામ કરતું જ હોય છે। આજે સિનિયર સિટીઝનને સેવાઓ આપવા માટે સંગીત સંધ્યાનું આયોજન કર્યું, પણ એના સાથે એમના માટે સરસ મિષ્ટાનનું પણ આયોજન કર્યું હતું, તેમજ એમના માટે સરસ ગિફ્ટનું પણ આયોજન કર્યું હતું। આ સિનિયર સિટીઝનનો અમારો કોઈ પણ પ્રોગ્રામ હોય તો બધા સિનિયર સિટીઝન ન ભૂલતા આવે છે અને અમને ઘણી સાથ આપે છે। એ માટે સિનિયર સિટીઝનનો પણ ખૂબ ખૂબ આભાર છે। સિનિયર સિટીઝનની સેવામાં समर्पणના બધા જ મેમ્બરો खड़े पगे तैयार જ હોય છે। जिस तरह हमारे शरीर में हमारी रीढ़ की हड्डी एक बहुत महत्वपूर्ण कार्य करती है, उसी तरह इस समर्पण ग्रुप में झरना जी ने जो कार्य शुरू किया है, तो उसकी रीढ़ की हड्डी आज जो है वो है हमारी ईला बेन। और मैं सबसे यही उम्मीद करती हूँ कि उनका हाथ जो थामा है वो हम बहनें कभी भी नहीं छोड़ेंगे और इस कार्य को हमेशा उमरगांव में आगे ही आगे फैलाती जाएंगी। जय श्री कृष्ण। आज समर्पण ग्रुपना 5 वर्ष पूरा थया ए निमित्ते कार्यक्रम राखवामां आव्यो तो सीनियर सिटीजनो माटे कार्यक्रमनी रूपरेखा तो आखी अमारी कादंबरी बेने तमने आपी ज छे, छतां पण हुं कहूं के आज 5 वर्ष पूरा थया एटले अमारा स्थापक प्रमुख श्री झरणाबेन एनी जे इच्छा हती ग्रुप बनावीने उमरगामनी अंदर सीनियर सिटीजनोनी सेवा करवानी, એને અમારે ઈલાબેન રાજાની જેને આગળ વધારી અમારા અત્યારના પ્રમુખ જે હાલ છે ઈલાબેન છે, એમણે તન મન અને ધનથી સમર્પણ ગ્રુપને સાથે રાખી અને આમ તો કહી તો ગોવર્ધન ભગવાન ગોકુળવાસીઓ બધા ઉપાડ્યો હતો, પણ મેન ગોવર્ધન ઉપાડ્યો તો ભગવાન કૃષ્ણે ઉપાડ્યો હતો। આ અમે સમર્પણ ગ્રુપ વાળા બધા લાકડી અડાડવા વાળા છીએ। આ સમર્પણ ગોવર્ધન અમારે ઈલાબેને ગોવર્ધન ઉપાડ્યો છે અને અમે તો ખાલી લાકડી ઉપાડી એના સાથ સહકાર આપીએ છીએ। એટલે ઈલાબેનને ખૂબ ખૂબ સાધુવાદ। આજે બધાએ ભેગા મળીને અમારા ઝરણાબેનને શ્રદ્ધાંજલિ આપી, કારણ કે ઈલાબેન અને ઝરણાબેન મેં હમણાં કીધેલું કે બંનેનું શરીર અલગ છે, પણ બંનેનો આત્મા એક છે। એટલે અમે તો એમ વિચારી કે ઝરણાબેન ગયા નથી, હજી અમારે ઈરાબેન રૂપી ઝરણાબેન અહીંયા છે હાજર અને એના સાનિધ્યમાં આ પ્રોગ્રામ થાય છે। ઝરણાબેનનું ફેમિલી પણ હાજર હતું અને બહુ સરસ મજાનો કાર્યક્રમ કર્યો। અમારા સિનિયર સિટીઝનો બધા બહુ ખુશ છે, સાથે સાથે અમારા સમર્પણ ગ્રુપના મેમ્બરો પણ ખૂબ મહેનત કરી છે। બધાને ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ। આવી રીતે પ્રોગ્રામો થતા રહે અને અમારા ઈલાબેનના સાનિધ્યમાં હું તો એમ કહું કે આજીવન પ્રમુખ છે અમારા, કોઈ જ્યાં સુધી ઈલાબેન છે ત્યાં સુધી બીજા કોઈ પ્રમુખ અમારે એવું આગળની કરી શકે એમ નથી। એટલે એના સાનિધ્યમાં અમે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી ઉમરગામના સિનિયર સિટીઝનને આ રીતે આનંદ કરાવતા રહીએ, એ જ શુભકામના સાથે બધાને જય શ્રી કૃષ્ણ।